મકર સંક્રાંતિ પર્વ આવી રહ્યો છે ત્યારે પતંગ ઉત્સવનો ઉત્સાહ આ વર્ષે અલગ જ દેખાઈ રહ્યો છે। સામાન્ય રીતે આ સમયે લોકો મોટી સંખ્યામાં પતંગ, ફિરકી અને દોરી ખરીદવામાં બજારોમાં ઉમટતા હોય છે, પરંતુ આ વર્ષે શહેરના મુખ્ય બજારોમાં દિવસભર સન્નાટા જેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે મંદી વચ્ચે ભુજની બજારોનો માહોલ કેવો છે, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। મકર સંક્રાંતિ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પરંતુ ભુજ શહેરમાં દર વર્ષે જોવા મળતો પતંગોત્સવનો ઉત્સાહ આ વખતે થોડો ફીકો દેખાઈ રહ્યો છે। તો શહેરના મુખ્ય બજારોમાં ઉભા કરાયેલા પતંગ બજારમાં અપેક્ષિત ગ્રાહકી વગર સુમસામ જોવા મળી રહ્યો છે અને દર વર્ષે આ સમયે બાળકો, યુવાનો અને પરિવાર સાથે લોકો મોટી સંખ્યામાં પતંગ, ફિરકી અને દોરી ખરીદવા માટે બજારમાં ઉમટતા હોય છે, પરંતુ આ વર્ષે બજારમાં દિવસભર સન્નાટો છવાયેલો રહે છે। તો બહાર ગામથી વેપારીઓની આશા આવી છે અને આ આશા લઈને આવ્યા હોય છે કે પતંગ વેપારીઓ દુકાનો ખોલી આખો દિવસ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે। ત્યારે વેપારીઓનું કહેવું છે કે ભાવ વધારા તેમજ કડકડતી ઠંડીના કારણે લોકો બજારમાં ખરીદી માટે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને પરિણામે આખો દિવસ બેઠા રહેવા છતાં વેચાણ નજીવું જ રહે છે। તો કેટલાક વેપારીઓએ માલ પરિવહન, ભાડું અને રોકાણ પર મોટો ખર્ચ કર્યો હોવાથી હવે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। તો વેપારીઓ જણાવે છે કે જો અંતિમ 2 દિવસમાં ભીડ ઉમટી પડશે તો તેમનો ધંધો કઈક અંશે બચી શકશે, નહીતર આ સિઝન નુકસાનકારક સાબિત થઈ શકે છે। ત્યારે પતંગ પર્વ પૂર્વે બજારમાં જોવા મળતી મંદીથી સ્થાનિક વેપાર વર્તુળોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે। તો હવે સૌની નજર પર્વના અંતિમ દિવસો પર ટકેલી છે કે શું છેલ્લી ઘડીએ બજારમાં રોનક આવશે કે વેપારીઓને ખાલી હાથ પરત ફરવું પડશે। આ સાથે જ વધુ વિગતે સાંભળીએ પતંગ વેચતા વેપારીઓ પાસેથી। ને જોઈ રહ્યા છે આપણે અહીંયા પતંગનો સ્ટોલ લાગ્યો છે વિડી સ્કૂલ પાસે, વિડી સ્કૂલની સામે ખીચડી ઘર છે ને એંગડી પાસે આપણે પતંગનો સ્ટોલ એવો લાગ્યો છે। આ ફેરા બરેલી માજા છે, પછી સુરતી માજા છે, જોઈ લેજો તમે, વિશાલ છે, પછી શિવમ છે, પછી ગોલ્ડન છે, એટલે આમ સારામાં સારી વેરાયટી દોરી લઈએ છે અમે। પણ આ ફેરા જરાક પરીક્ષાના કારણે કે ઠંડીના કારણે પ્રતિબંધ છે, એટલે ગ્રાહકી ઓછી છે એમ। એટલે પણ જોવા જાય તો આમ માલ સારો છે પણ ગ્રાહકી થોડી ડીમ છે એમ। આમ જોવા જાય પતંગમાં આપણે સારું પતંગ છે, ખંભાતી પતંગ લઈ આવ્યા છે અમે, સિલ્વર ચાટી પતંગ છે, જે વેરાયટીના પ્લાસ્ટિકના, કાગળના, નાના મોટા બધા મિક્સમાં પતંગ છે। પતંગના રેટ છે અત્યારે બહુ રેટ છે એમ, એટલે ડિમાન્ડ ઓછી છે પતંગની, પણ આમ ચાલશે એમ, થોડું ચાલશે। ને જોવા જાય તો આમ 60-70 રૂપિયા 80 રૂપિયા બજાર છે પતંગની। 10 પતંગ આવે અંદર પેકેટમાં, 60-80 રૂપિયા બજાર છે। ને આમ ફિરકીનો ભાવ છે આપણે સમજી લો કે 2 રીલ છે, 3 રીલ છે, 4 રીલ છે, 6 રીલ છે, 2.5 રીલ છે, 1 રીલ છે, પછી નાના છોકરા માટે છે, આ પીપોરા છે, ચશ્મા છે, માસ્ક છે, બધું છે આપણી પાસે જોવામાં। ફિરકી આપણે સમજી લો ને કે 300 થી કરી, મારો આ દોરા પતંગનું છે। રેન્જ અત્યારે છે ને રેન્જ તો ચાલુ થાય છે આપણે 50 થી ઘડી ને 1200-1300 રૂપિયા સુધીનો હોય છે। આપણે સાદા દોરા આવશે છોકરાની આઈટમો 50 રૂપિયાની આવે, પછી સારા મિલની જોઈતી હોય તો બરેલીની આવે આપણા, એકદમ સારામાં કહેવાય ને કે આ આવે છે બરેલીમાં। પછી આપણે હાથનો બનાવેલો આવે, ભગવાનદાસની દોરી આવે। ફિરકી 50 થી કરીને 1200-1300 સુધીની આવે છે। પછી લોકોની માંગ તો બસ હવે લોકોની માંગ તો કે વસ્તુ સારી ને પૂરતી હોવી જોઈએ, લોકોની માંગ એવી હોય છે। અત્યારે શું બજારની અંદર ઘણી વખત એવું બનતું હોય છે કે વસ્તુ પૈસા પૂરા લે છે પણ જોઈતી વસ્તુ નથી આપતા। ભાવમાં અત્યારે આલીવારમાં છે ને 10-15% વધારો છે, જે પહેલા હતો એના કરતા 10-15% વધારો છે આલીવાર। લોકોને તો બસ આપણે એવું કરવું છે કે જે આપણા કસ્ટમર આવે, કસ્ટમરને પણ 2 પૈસાનો ફાયદો થાય ને સારી ક્વોલિટી મળે। આપણે એવું જ જોઈએ છે કે એકવાર આપણી પાસે કસ્ટમર આવે ને બીજી વાર લઈ જાય, એવું જ કામ કરવું છે આપણે। પતંગનો વેચાણ કરી છે સીઝન પ્રમાણે, 12 મહિનામાં એક ફેરા આવે છે, પણ આ ફેરે બિલકુલ ગ્રાહકી નથી। સ્કૂલની પરીક્ષાઓ લાગે છે પણ ગ્રાહકી સમૂહતી નથી। 12 તારીખે અત્યારે તો મારે 10,000 નો ધંધો થઈ જવો જોઈએ, પણ અત્યારે મારો 1,000-1,500 નો ધંધો થયો છે ખાલી। ફિરકી ચાલુ થાય છે 40 થી માંડી ને 500, 600, 1000 એ પ્રમાણેની બધી અલગ અલગ વેરાયટીની ફિરકીઓ છે। ગ્લેન્ડર છે, રિયાસત છે, ભગવાનદાસ છે, એ પ્રમાણે ભલે અલગ અલગ સુરત થી લાવ્યો, બરોડા થી લાવ્યો, પતંગ ક્યાં ક્યાં ફરીને હું લાવ્યો છું। પણ લોકો સસ્તા માંગે છે પતંગ,
ને હું લાવ્યો છું મોંઘા. હવે લોકો 50 રૂપિયાના 10 પેકેટમાં, એટલે પેકેટમાં 10 આવે છે તો 50માં માંગે છે. હવે મારે વેચવાનું કેવી રીતનું, ગાડીના ભાડા કેવી રીતનું કાઢવાના, કે નગરપાલિકા વાળાને પૈસા આપવાના, મારે મંડપ વાળાને આપવાના, એટલે ભાડું કેવી રીતનું કાઢવાનું, એટલે લોકો ભાવ આપતા જ નથી મને. લોકોને શું સંદેશો આપશો તમારા દ્વારા? લોકોને એ સંદેશો આપું કે હવે ઠંડીના લોકો 12 મહિના બહાર દૂરથી આવે છે, તો થોડા પૈસા થોડું સમજો તમે કે 2 પૈસા કમાવા માટે પણ આવ્યા છે, એટલે થોડો વિચાર કરો કે લોકો આટલી ઠંડીના દૂરથી આવ્યા હોય, 2 પૈસા સામું તમે 10-20 સામું ના જુઓ. મારે એ કેવું છે લોકોને. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.